નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી તાલુકાના બલાસર કોલોની ગામમાં પશુચોરી અને ક્રૂરતાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ એક પશુપાલકના વાડાને નિશાન બનાવી 3 ભેંસોની ચોરી કરી હતી અને ત્યારબાદ ગામના તળાવ કિનારે લઈ જઈ તેમની નિર્મમ કતલ કરી નાખી હતી. વહેલી સવારે તળાવ કિનારેથી લોહીલુહાણ અવશેષો મળી આવતા પશુપાલકો અને ગ્રામજનોના હૃદય દ્રવી ઉઠ્યા છે. આ ઘાતકી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને રોષે ભરાયેલા ગ્રામજનોએ કડી પોલીસ મથકે પહોંચી અજાણ્યા કસાઈઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અને નાગર બ્રાહ્મણોના પરમ ઇષ્ટદેવ ગણાતું સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર હાલ ભારે વિવાદના વમળમાં ફસાયું છે. વર્ષ 1991થી એટલે કે છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી મંદિરના વહીવટ અને સત્તા મેળવવા અંગે ચાલી રહેલો આંતરિક વિવાદ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરમાં જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા મોટો વળાંક આપતો ચુકાદો આપીને મંદિરના વર્તમાન ટ્રસ્ટી મંડળને ગેરકાયદેસર ઠરાવી પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ કાયદાકીય કાર્યવાહી બાદ હવે મંદિરના મુખ્ય પૂજારીને પણ હટાવવાની હિલચાલ શરૂ થતાં મામલો ભારે ગરમાયો છે. પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર પવિત્ર ધામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ વિભાગ મહેસાણા દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણાના શોભાસન ગામના હેબુઆ રોડ પર આવેલી મેસર્સ સક્કર ડેરી પ્રોડક્ટ નામની પેઢીમાં ફૂડ વિભાગની ટીમે આકસ્મિક દરોડો પાડીને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવો 1280 કિલોગ્રામ અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ 1 વિજય ચૌધરીની આગેવાનીમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સમગ્ર પેઢીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી સડેલી કેરીઓ, મેંગો મિલ્કશેક અને પેપ્સી સહિત અંદાજિત ₹58,100ની કિંમતનો વાસી જથ્થો જપ્ત કરીને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તેમજ જવાબદાર પેઢીને કાયદેસરની નોટિસ ફટકારી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. ભારતીય જનતા પાર્ટી સહિત IMA, ક્રેડાઈ, કેમિસ્ટ એસોસિએશન, GIDC અને રોટરી ક્લબ જેવા વિવિધ સંગઠનોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહેસાણાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ અવિરત વિકાસના 12 વર્ષ સંદર્ભે આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને દેશના સર્વાંગી વિકાસ અને આગામી 25 વર્ષના રોડમેપ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા ઊંઝાના વેપાર જગતમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઊંઝા રેલવે સ્ટેશન પરથી આજે આસામના અજરા માટે મસાલાથી ભરેલી ત્રીજી પાર્સલ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. ભારતીય રેલવે અને ઊંઝા APMCના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલી આ સેવાને કારણે હવે પૂર્વોત્તર ભારતના રાજ્યો સુધી ઊંઝાના પ્રખ્યાત મસાલા ઝડપી, સુરક્ષિત અને ઓછા ખર્ચે પહોંચાડી શકાશે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.